Chapter number 2, Standard 11, પરમાણુનું બંધારણ, Part 8. Shall sir here? આજે બોરના નમૂનાના નિષ્ફળતાના કારણો, બોરનો નમૂનો જે છે એની નિષ્ફળતાના કારણો જણાવો. તો બોરના નમૂનાના આધારે કે ઇલેક્ટ્રોન ભાર ધરાવતો કણ એ કેન્દ્રની આજુબાજુ નિશ્ચિત કક્ષામાં ફરતો સ્વીકારવામાં આવેલ છે. બોરના નમૂનામાં ઇલેક્ટ્રોનનો ભાર ધરાવતો કણ એ કેન્દ્રની આસપાસ એ નિશ્ચિત કક્ષાઓમાં ફરતો સ્વીકારવામાં આવેલો. આમ બોરના નમૂનામાં તરંગ પ્રકૃતિને ધ્યાનમાં લીધેલી નહોતી. બોરે નમૂનામાં ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિને ધ્યાનમાં લીધેલી નહોતી. બોરના પરમાણુના નમૂના પ્રમાણે કક્ષાઓને નિશ્ચિત પથ પણ ગણવામાં આવી હતી. બરાબર, પણ આ પદ ત્યારે જ નિશ્ચિત રહી શકે કે જ્યારે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ ચોકસાઈપૂર્વક એક જ સમયે જાણતા હોઈએ. હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતના આધારે આ વસ્તુ શક્ય નથી, જે આપણે આગળ ભણી ચૂક્યા. સૌથી પહેલી વસ્તુ, બોહરનો નમૂનો એ નિષ્ફળ કેમ ગયો હતો? તો બોહરનો નમૂનો નિષ્ફળ એટલે ગયો હતો કે બોરે માત્ર ને માત્ર ઇલેક્ટ્રોનની કણ પ્રકૃતિને ધ્યાનમાં લીધી હતી, તરંગ પ્રકૃતિને ધ્યાનમાં લીધેલી નહોતી. અને બોહરના નમૂના પ્રમાણે કક્ષાઓને એને નિશ્ચિત પથ અથવા તો નિશ્ચિત ગણવામાં આવી હતી, પરંતુ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતના આધારે જો આપણે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ બંને જો ચોકસાઈપૂર્વક એક જ સમયે જાણતા હોઈએ તો અને તો જ ઇલેક્ટ્રોનનો એક જ સમયે સ્થાન અને વેગ જાણવું કેવું થાય છે? અશક્ય થાય છે, શક્ય બનતું નથી. એટલે કે બોર એ ઇલેક્ટ્રોનના ભારને ધ્યાનમાં લીધો હતો, એની તરંગ પ્રકૃતિને ધ્યાનમાં લીધી નહોતી. પહેલી ડ્રોબેક એ જ છે. એ જ પ્રમાણે હાઇડ્રોજન પરમાણુનો બોહરનો નમૂનો એ દ્વૈત સ્વભાવને ધ્યાનમાં લેતો નથી અને હાઇઝનબર્ગના સિદ્ધાંતનો વિરોધાભાસ ધરાવે છે. એટલે કે પરમાણુનો જે નમૂનો છે બોહરનો, એ હાઇડ્રોજન પરમાણુ માટે પણ એ તરંગ પ્રકૃતિને ધ્યાનમાં લેતું નથી, માત્ર ને માત્ર કણ પ્રકૃતિને ધ્યાનમાં લે છે, જેના આધારે બોહરનો નમૂનો એ બીજા કોઈ પણ પરમાણુને લાગુ પાડવો શક્ય નથી. દ્રવ્ય અને તરંગ અને કણ એ બંને પ્રકૃતિ ધરાવે છે અને હાઇઝનબર્ગના અચોક્કસતાના સિદ્ધાંત સાથે સુસંગત રહે છે. બરાબર, હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતના આધારે સુસંગત રહે છે. એટલે કહેવાનો મતલબ કે હાઇડ્રોજન પરમાણુનો બોહરનો નમૂનો એ દ્રવ્યના દ્વૈત સ્વભાવને ધ્યાનમાં લેતો નથી. હાઇઝનબર્ગના સિદ્ધાંત સાથે અનિશ્ચિતતા દર્શાવે છે. એટલે કે ઇલેક્ટ્રોનની તરંગ અને કણ એ બંને પ્રકૃતિ જે છે એ સ્વીકાર્યા વગર બોરે પોતાનો નમૂનો રજૂ કર્યો હતો કે જેના આધારે એ બાકી બીજા કોઈ પણ પરમાણુ માટે આગળ શક્ય બન્યું નહોતું. એટલે બોરના નમૂનાનું નિષ્ફળતાનું મેઇન કારણ એ હતું કે ઇલેક્ટ્રોન એ ભાર ધરાવતો કણ છે. બરાબર, ઇલેક્ટ્રોન એ ભાર ધરાવતો કણ છે, કેન્દ્રની આજુબાજુ નિશ્ચિત કક્ષામાં ફરતો સ્વીકારવામાં આવેલો, પરંતુ તરંગ પ્રકૃતિના આધારે હાઇઝનબર્ગે જે પ્રમાણે રજૂ કર્યું એ પ્રમાણે ઇલેક્ટ્રોનનું એક જ સમયે સ્થાન અને વેગ માપી શકાતો નથી, અશક્ય છે. આમ બોરનો નમૂનો એ નિષ્ફળ ગયો છે. પરમાણુનો ક્વોન્ટમમાં યાંત્રિકીય નમૂનો સમજાવો. હવે તરંગ પ્રકૃતિને ધ્યાનમાં લઈ અને ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં નવા વિધેયની રચના થઈ અને જેના આધારે ઇલેક્ટ્રોનની સ્થાન અથવા તો વેગ અથવા તો વેગમાન એ જાણવું શક્ય બન્યું હતું. ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના આધારે ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોનની ગતિ અને એની વર્તણૂક, એની એનર્જી, એની શક્તિ, એમાં કેટલા ટાઈમમાં ઇલેક્ટ્રોન એક કક્ષામાં પરિભ્રમણ કરે છે અને કેટલા ટાઈમમાં પાછો ફરે છે, એ બધી જ વસ્તુ જાણવી શક્ય બની હતી. ન્યૂટનની ગતિના નિયમોના આધારે પથ્થરનું પડવું, ગ્રહોના કક્ષામાં ફરવું વગેરે પદાર્થો કણ તરીકેની વર્તણૂક દર્શાવે છે. પરંતુ જ્યારે આ સૂક્ષ્મદર્શીય પદાર્થો જેવા કે ઇલેક્ટ્રોન, પરમાણુ, અણુ વગેરે માટે નિષ્ફળ નીવડે છે. ન્યૂટનની ગતિના નિયમના આધારે
ન્યૂટનની ગતિ ના નિયમના આધારે પથ્થરનું પડવું, ગ્રહોની કક્ષામાં ફરવું વગેરે કણ તરીકેની વર્તણૂક ધરાવે છે. એમાં તરંગ પ્રકૃતિ છે જ નહીં. બરાબર, પથ્થર પડે છે તો પથ્થર તરંગિત સ્વરૂપે નથી હોતો. ગ્રહને પોતાનું દળ હોય છે, એ તરંગિત થતો નથી. બરાબર, પણ જ્યારે સૂક્ષ્મદર્શીય પદાર્થો જેવા કે ઇલેક્ટ્રોન, પરમાણુ, અણુ એ વગેરે જેમનું દળ ખૂબ જ ઓછું છે અને તેઓ આ બધા માટે નિષ્ફળ નીવડે છે. કારણ કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર અનુસાર આ પદાર્થોનું જે દ્વૈત સ્વભાવ છે, દ્વૈત સ્વભાવ જ્યારે આવે એનો મતલબ એમ થાય કે જે કોઈ હલકા પદાર્થો છે, વજનમાં ખૂબ જ હલકા પદાર્થો છે, એ હલકા પદાર્થો જ્યારે પ્રવેગિત થાય છે ત્યારે તે તરંગ પ્રકૃતિ ધરાવે છે. દાખલા તરીકે આ એક કોઈ ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન જ્યારે પ્રવેગિત થાય છે, એટલે કે એક ચોક્કસ વેગ હોય છે, પણ એ વેગમાંથી એ ધીરે આગળ જેમ વધે છે એમ એના વેગમાં વધારો અને જો વધારો થાય કે ઘટાડો થાય, એટલે આપણે એમ કહી શકાય કે પ્રવેગિત થાય છે. ત્યારે પ્રવેગિત થાય છે જ્યારે અહીંયા આગળ એક નોર્મલ એને એક ચોક્કસ શું હોય છે, માસ તો હોય જ છે, દળ તો હોય જ છે, પણ એક ચોક્કસ માસ ધરાવતો અને દળ ધરાવતો પદાર્થ જ્યારે જેનું વજન ખૂબ જ હલકું છે, વજન કેવું છે, હલકું છે, એ કણ જ્યારે પ્રવેગિત થાય છે ત્યારે એમાંથી વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થાય છે, જેને આપણે તરંગ સ્વભાવ તરીકે ગણવામાં આવે છે. તેને આપણે તરંગ સ્વભાવ તરીકે ગણીએ છીએ. એટલે કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર અનુસાર પદાર્થનો, દ્રવ્યનો જે દ્વૈત સ્વભાવ છે એના કારણે થઈ ન્યૂટનની ગતિના નિયમો એ ઇલેક્ટ્રોન ઉપર અથવા તો એવા કોઈ કણ ઉપર, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન પર લાગુ પાડી શકાતા નથી. આ જે દ્વૈત સ્વભાવ, કણ અને તરંગ પ્રકૃતિ બંને જે જગ્યાએ ધ્યાનમાં લેવામાં આવે છે એવી વિજ્ઞાનની શાખા જેને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો ઉદ્ભવ કેમ થયો અને ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની જરૂર કેમ પડી એનું કારણ એ છે કે ન્યૂટનની ગતિના નિયમો જે છે એ પથ્થરનું પડવું પથ્થર ઉપરથી નીચે જ કેમ આવે છે, ગ્રહોની કક્ષામાં પરિભ્રમણ કેમ કરે છે, એ બધી જ વર્તણૂક ન્યૂટનના ગતિના નિયમના અનુસાર શોધી શકાય છે, જાણી શકાય છે. પરંતુ ઇલેક્ટ્રોન, પરમાણુ, અણુ વગેરે જે છે એમના માટે ન્યૂટનની ગતિના નિયમો એ નિષ્ફળ નીવડે છે. કારણ કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર અનુસાર, અથવા તો કારણ એમ કહી શકાય કે આવા જે પદાર્થો જે છે, પરમાણુઓ જે છે, ઇલેક્ટ્રોન જે છે, કણ જે છે, એ કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ એમ બંને પ્રકારની પ્રકૃતિ ધરાવે છે. બંને શું ધરાવે છે? કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ એ બંને ધરાવે છે. એમનો જે આ દ્વૈત સ્વભાવ છે એ દ્વૈત સ્વભાવના આધારે, એ દ્વૈત સ્વભાવના કારણે ન્યૂટનની ગતિના નિયમો એ તેમની વર્તણૂક સમજાવી શકતા નથી. એટલે આ દ્વૈત સ્વભાવના કારણે એ વર્તણૂક સમજાવી શકતા નથી. માટે વિજ્ઞાનની, રસાયણ વિજ્ઞાનની શાખાનો ઉદ્ભવ થયો કે જેની અંદર કણ અને તરંગ બંને વર્તણૂકને ધ્યાનમાં લે છે અને એના ગુણધર્મો સમજાવે છે, જેને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર જે છે સિદ્ધાંત ઉપર રચાયેલું છે, એક સૈદ્ધાંતિક વિજ્ઞાન છે. બરાબર, સૂક્ષ્મદર્શીય પદાર્થો કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી, તે બંનેમાં કણ અને તરંગ બંને અવલોકી શકાય તેવા ગુણધર્મો ધરાવે છે અને તેનો અભ્યાસ જે શાખામાં થાય છે જેને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. તે આ કણોના વેગના જે નિયમો પાળે છે એને નિર્દિષ્ટ કરે છે. જ્યારે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર સ્થૂળદર્શીય પદાર્થો કે જેને માટે તરંગ જેવા ગુણધર્મો ન ગણીએ છે તેને લાગુ પાડવામાં આવે છે, ત્યારે ચીર સંમત યંત્રશાસ્ત્ર લાગુ પાડવાથી મળતા પરિણામો જેવા જ છે. બરાબર, એટલે કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર જ્યારે સ્થૂળદર્શીય પદાર્થોને જ્યારે લાગુ પાડીએ છીએ ત્યારે તે જે તરંગ જેવા ગુણધર્મો જેમાં દર્શાવતા નથી, બરાબર, ત્યારે ચીર સંમત ક્લાસિકલ મિકેનિક્સ
લાગુ પાડવાથી એટલે કે ન્યૂટનની ગતિના નિયમો લાગુ પાડવાથી મળતા પરિણામો જેવા જ છે. એટલે કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર માત્ર કણ પદાર્થ ધરાવે છે અને પણ જ્યારે લાગુ પાડીએ છીએ અને જ્યારે કણ અને તરંગ બંને સ્વભાવ જ્યારે લાગુ પાડે છે, બરાબર, કણ અને તરંગ આપણે આગળ જોઈએ પ્રમાણે ન્યૂટનની ગતિના નિયમો માત્ર ને માત્ર સ્થૂળદર્શીય પદાર્થો માટે જ લાગુ પાડી શકાય છે. સૂક્ષ્મદર્શીય પદાર્થો માટે ન્યૂટનની ગતિના નિયમો લાગુ પાડી શકાતા નથી. જ્યારે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર અને આવા સ્થૂળદર્શીય પદાર્થોને લાગુ પાડવામાં આવ્યા ત્યારે ન્યૂટનની ગતિના નિયમ એટલે કે એ જે યંત્રશાસ્ત્ર છે જેને ચિરસંમત યંત્રશાસ્ત્ર કહેવામાં આવે છે, એ ચિરસંમત યંત્રશાસ્ત્રના પરિણામ જેવા જ પરિણામ અહીંયા આગળ જ્યારે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કણ ધરાવતા સ્વભાવ ને સ્થૂળદર્શીય પદાર્થે લાગુ પાડવામાં આવે છે ત્યારે ચિરસંમત અને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર બંનેના જે પરિણામો જે છે એ સમાન મળ્યા હતા. એટલે કે હવે જ્યારે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર સૂક્ષ્મદર્શીય પદાર્થને લાગુ પાડવામાં આવે છે ત્યારે તેનું ચોક્કસ પરિણામ મેળવી શકીએ છે, કારણ કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એ કણ અને તરંગ બંને સ્વભાવને ધ્યાનમાં લે છે. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર ઈસવીસન 1926માં વર્નર હાઇઝનબર્ગ અને ઇરવિન શ્રોડિંજર નામના બંને વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે એને વિકસિત કર્યા હતા, બરાબર. અને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એ તરંગની ગતિના વિચારો પર આધાર રાખે છે. ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનું મૂળભૂત સમીકરણ જે છે શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે વિકસાવેલું હતું ઈસવીસન 1933માં. ઈસવીસન 1933માં શ્રોડિંજરે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનું મૂળભૂત સમીકરણ વિકસાવેલું હતું. તે ભૌતિક વિજ્ઞાનમાં તેણે એના માટે ભૌતિક વિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક મેળવેલ હતું. ભૌતિક વિજ્ઞાનમાં એને એના માટે નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવેલું હતું. આ સમીકરણમાં ધ બ્રોગલી દ્વારા રજૂ કરાયેલ તરંગ સ્વભાવનો સમાવેશ કરવામાં આવેલ છે. તે ખૂબ જ જટિલ છે અને તેનો ઉકેલ માટે ઉચ્ચતર ગણિતશાસ્ત્રની જરૂર પડે છે, બરાબર. આનો ઉકેલ આપણે અહીંયા મેળવવાનો નથી, માત્ર ને માત્ર શ્રોડિંજર સમીકરણ સ્વીકારી લેવાનું છે. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર મૂળભૂત સમીકરણ જેને શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1933માં વિકસાવેલું હતું અને તેમાં ભૌતિક વિજ્ઞાનમાં તેને નોબેલ પારિતોષિક પણ આપવામાં આવ્યું હતું. ધ બ્રોગલીના સમીકરણ દ્વારા જે તરંગ સ્વભાવ રજૂ કરવામાં આવેલો હતો એને આમાં સમાવેશ કરવામાં આવેલ છે. પરમાણુઓ કે અણુઓ જેવી પ્રણાલી કે જેની ઉર્જા સમય સાથે બદલાતી નથી. મિત્રો ધ્યાન રાખજો, જેની ઉર્જા સમય સાથે બદલાતી નથી તેના માટેનું શ્રોડિંજર સમીકરણ H psi is equal to E psi. એક psi જે છે એને હેમિલ્ટોનિયન, H ગાણિતીય કારક છે જેને હેમિલ્ટોનિયન કારક તરીકે ઓળખવામાં આવે છે અને psi જે છે એ તરંગ વિધેય તરીકે લેવામાં આવે છે. psi જે છે એ તરંગ વિધેય તરીકે લેવામાં આવે છે. આ એક કારક રજૂ કર્યો, બરાબર, જેને તરંગ વિધેય તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પરમાણુ કે અણુ જેવી પ્રણાલી કે જેની ઉર્જા સમય સાથે બદલાતી નથી તેના માટે શ્રોડિંજર સમીકરણ H psi is equal to E psi પ્રમાણે લખી શકીએ. આ જે ત્રિશૂળ જેવી રચના જે છે એને તમે psi તરીકે ઓળખી શકો છો, બરાબર. પ્રણાલીની કુલ ઉર્જા બધા જ અપરમાણ્વીય કણો, ઇલેક્ટ્રોન કેન્દ્રની ગતિશક્તિ, કેન્દ્રની આકર્ષણ અને ઇલેક્ટ્રોન વચ્ચે એકસૂત્રીય અપાકર્ષણને વિભાગને ધ્યાનમાં લીધા હતા. ઉકેલ E અને psi આપે છે. સમજો, પ્રણાલીની કુલ ઉર્જા જે છે અહીંયા આગળ જે પ્રણાલીની કુલ ઉર્જા એ અપરમાણ્વીય કણો, કુલ ઉર્જા જે છે એ અપરમાણ્વીય કણો જેવા કે ઇલેક્ટ્રોન કેન્દ્ર એની ગતિશક્તિ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કેન્દ્રમાં ઇલેક્ટ્રોન હોય છે, કેન્દ્રમાં પ્રોટોન હોય છે, આજુબાજુ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરતા હોય છે. તો અહીંયા આગળ જે કેન્દ્ર જે છે કેન્દ્ર અને બાહ્યતમ કક્ષામાંના જે ઇલેક્ટ્રોન જે છે, અહીંયા આગળ સપોઝ આ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે શું હોય? આકર્ષણ હોય, કારણ ઇલેક્ટ્રોન એ ઋણ વીજભાર ધરાવે છે, કેન્દ્રમાં પ્રોટોન રહેલા હોય છે અને પ્રોટોન ધન વીજભાર ધરાવે છે. ધન અને ઋણ બંને વચ્ચે શું હોય છે? આકર્ષણ હોય છે. એટલે અહીંયા આગળ ઇલેક્ટ્રોનના કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર માર્ગે ગતિ કરતા હોય છે. ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર માર્ગે ગતિ કરતા હોય છે
તો તેની ગતિશક્તિ, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ અને ઇલેક્ટ્રોન અને કેન્દ્રના વ્યક્તિગત રીતે અપાકર્ષણ, મતલબ આ ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ, કેન્દ્રમાં રહેલા જે પ્રોટોન છે એ પ્રોટોન, કેન્દ્રમાં રહેલા જે પ્રોટોન છે એ પ્રોટોન વચ્ચેનું અપાકર્ષણ, એટલે આકર્ષણ અને અપાકર્ષણ નો વિભવનો મતલબ કે એનો ફેરફાર એને ધ્યાનમાં લીધો હતો અને એ સમીકરણનો ઉકેલ ઈ અને સાઈ આપે છે. એટલે ઇન શોર્ટ, શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે પરમાણુના જે સૂક્ષ્મદર્શીય પરમાણુના જે સૂક્ષ્મદર્શીય કણો જે છે, જેવા કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, કે જેને નરી આંખે આપણે જોઈ શકતા નથી, તેની તરંગ પ્રકૃતિને પણ શું કરી હતી, અહીંયા ધ્યાનમાં લીધી હતી અને આધારે HψE નામનો શ્રોડિંજર સમીકરણ એક વિકસાવેલું હતું. અને આ જે શ્રોડિંજર સમીકરણ જે છે એમાં પ્રણાલીની જે કુલ ઉર્જા જે છે એ કુલ ઉર્જાને બધા જ જે અપરમાણ્વીય કણો જે છે, ઇલેક્ટ્રોન કેન્દ્ર એમની વચ્ચેના આકર્ષણ અપાકર્ષણને ધ્યાનમાં લીધું હતું. આકર્ષણ અપાકર્ષણને ધ્યાનમાં લીધા હતા અને આકર્ષણ અપાકર્ષણના તથા કેન્દ્રના એકબીજા સાથેનું અપાકર્ષણ, ઇલેક્ટ્રોનનું એકબીજા સાથેનું અપાકર્ષણ, એ અપાકર્ષણના વિભવને ધ્યાનમાં લઈ અને ઉર્જા મેળવી શકાય તે પ્રકારની સમીકરણનો વિકાસ કરેલો હતો. એટલે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર, ક્લાસિકલ મિકેનિક્સ એટલે કે ક્લાસિકલ મિકેનિક્સ, બરાબર. ક્લાસિકલ મિકેનિક્સ કોને કહેવામાં આવે છે? ક્લાસિકલ મિકેનિક્સ ચિરસમ્મત યંત્રશાસ્ત્ર, એનું ગુજરાતી થાય છે, જેમાં ન્યૂટનની ગતિના નિયમોના આધારે બધા જ સમીકરણો જે છે, એના કણ જે છે, એની ઉર્જા જે છે, એની ગતિ જે છે, એનો ઉકેલ મેળવવામાં આવે છે. પરંતુ જે સૂક્ષ્મદર્શીય ક્લાસિકલ મિકેનિક્સ જે છે સ્થૂળદર્શીય વિજ્ઞાન માટે જરૂરી છે, જ્યારે શ્રોડિંજર ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર જે છે, ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એ કણ જે છે અથવા તો કણ અને તરંગ, પરમાણુના અપરમાણ્વીય કણો, અણુઓ કે જેમાં કણ અને તરંગ એ બંને પ્રકારની પ્રકૃતિ ધરાવે છે, તેના માટેની ઉર્જા અને ગુણધર્મ, એની ગતિ શોધવા માટે શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો વિકાસ કર્યો હતો. નેક્સ્ટ જોઈએ હાઇડ્રોજન પરમાણુ અને શ્રોડિંજર સમીકરણ. શ્રોડિંજરનું સમીકરણ એ હાઇડ્રોજન પરમાણુના ઉકેલ માટે ઉપયોગમાં લેવાયું ત્યારે તેના ઉકેલથી શક્ય ઉર્જા સ્તર કે જે ઇલેક્ટ્રોન ધરાવી શકે છે તેમને અનુરૂપ દરેક ઉર્જા સ્તર સાથે સંકળાયેલ તરંગ વિધેય સાઈની ચર્ચા કરવામાં આવી. શ્રોડિંજરનું સમીકરણ જ્યારે હાઇડ્રોજન પરમાણુના ઉકેલ માટે ઉપયોગમાં લેવાયું ત્યારે તેના ઉકેલથી જે ઉર્જા સ્તર શક્ય છે અને ઇલેક્ટ્રોન ધરાવી શકે છે તેને અનુરૂપ દરેક ઉર્જા સ્તર સાથે સાઈ તરંગ વિધેય સંકળાયેલ છે એમ પુરવાર થયું. ક્વોન્ટીકૃત ઉર્જા સ્તર અને તેને અનુરૂપ તરંગ વિધેય જેમને 3 ક્વોન્ટમ આંક, મુખ્ય ક્વોન્ટમ આંક, ગૌણ ક્વોન્ટમ આંક અને ચુંબકીય ક્વોન્ટમ આંકથી લાક્ષણિક કરવામાં આવ્યા. શ્રોડિંજરમાં સમીકરણમાં તેનો ઉકેલ સહજ પરિણામ હતું. આ જે ક્વોન્ટીકૃત ઉર્જા સ્તર છે તેને અનુરૂપ તરંગ વિધેય જે 3 ક્વોન્ટમ આંક મુખ્ય, ગૌણ અને ચુંબકીયના સેટથી લાક્ષણિક કરવામાં આવ્યા. જ્યારે કોઈ ઇલેક્ટ્રોન કોઈ ઉર્જા સ્તરમાં હોય ત્યારે તેને અનુરૂપ તરંગ વિધેય ઇલેક્ટ્રોન વિશેની બધી જ માહિતી આપે છે. તરંગ વિધેય એટલે વન ટાઈપ ઓફ આપણે એડ્રેસ કહી શકીએ છીએ મિત્રો. તરંગ વિધેય સાઈ જે છે એ શું દર્શાવે છે? એડ્રેસ દર્શાવે છે. એડ્રેસ એટલે તમારું પોતાનું એડ્રેસ હોય તેનો મતલબ શું થાય કે તમે ક્યાં રહો છો, કયા બંગલામાં રહો છો, એનો ઘર નંબર શું છે, બરાબર, કયો એરિયા છે તમારો, બધી જ જે માહિતી જે છે એ બધી જ માહિતી તમારા એડ્રેસ ઉપરથી મળે છે. એમ જે તે ઉર્જા સ્તરમાં રહેલા ઇલેક્ટ્રોન વિશેની બધી જ માહિતી જો તમારે જાણવી હોય તો એ સાઈ તરંગ વિધેય તમને એ બધી જ માહિતી આપે છે. એટલે કે જ્યારે કોઈ ઇલેક્ટ્રોન કોઈ ઉર્જા સ્તરમાં હોય ત્યારે તેને અનુરૂપ તરંગ વિધેય ઇલેક્ટ્રોન વિશેની બધી જ માહિતી દર્શાવે છે. તરંગ વિધેય એ ગાણિતીય વિધેય છે. તરંગ વિધેય એ ગાણિતીય વિધેય છે જેનું મૂલ્ય પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનના યામો પર આધાર રાખે છે. તેનો કોઈ ભૌતિક અર્થ થતો નથી. ઇટ્સ અ ટોટલી કેલ્ક્યુલેટેડ ફંક્શન અને એની જે મૂલ્ય જે છે, બરાબર, એ મૂલ્ય ઇલેક્ટ્રોનના યામ પર આધાર રાખે છે. એક્સ યામ, વાય યામ અને ઝેડ યામ. એ
ત્રિપરિમાણમાં ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ છે, બરાબર, એનું સ્થાન ક્યાં છે, એના આધારે એના યામાક્ષ પરથી નક્કી કરવામાં આવે છે એનું મૂલ્ય. એનું કોઈ ભૌતિક અર્થ થતો નથી, એનો કોઈ ભૌતિક અર્થ થતો નથી. હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન જેવી સ્પીસીસ કે જેમાં એક ઇલેક્ટ્રોન હોય છે તેમના તરંગ વિધેયોને પરમાણ્વીય કક્ષકો કહે છે. તેમના તરંગ વિધેયોને પરમાણ્વીય કક્ષક કહે છે. એટલે કે એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ હાઇડ્રોજન, કારણ કે હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન હોય છે, અથવા તો હાઇડ્રોજન ધરાવતી હાઇડ્રોજન જેવી રચના ધરાવતી સ્પીસીસ એટલે કે ઇલેક્ટ્રોન હોય તેના તરંગ વિધેયને પરમાણ્વીય કક્ષક કહે છે. આવી એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસને લગતા આવા તરંગ વિધેયોને એક ઇલેક્ટ્રોન પદ્ધતિ કહે છે. ઇલેક્ટ્રોન પદ્ધતિ કહે છે. પરમાણુમાં કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના તે બિંદુએ સાઈ સ્ક્વેરના સમપ્રમાણમાં હોય છે. પરમાણુમાં કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એના બરાબર સાઈ સ્ક્વેર થાય છે. એના બરાબર શું થાય છે? સાઈ સ્ક્વેર. એટલે સાઈ સ્ક્વેરનું જે મૂલ્ય જે છે, સાઈ સ્ક્વેરનું જે મૂલ્ય છે એ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે. સાઈ સ્ક્વેરનું જે મૂલ્ય જે છે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે. એટલે મોડ ઓફ સાઈ સ્ક્વેર એટલે કે એ ધન જ હોય હંમેશા. ઋણ જે છે એની દિશાના આધારે ઋણ ચિહ્ન આવતું હોય, બટ અત્યારે સાઈ સ્ક્વેર જે છે એ માનાંકમાં છે ને માનાંકનો મતલબ એ થાય કે માનાંકનો મતલબ શું થાય? ધન મૂલ્ય. એટલે કે પરમાણુના કોઈ પણ બિંદુ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સાઈ સ્ક્વેરના સમપ્રમાણમાં હોય છે. સાઈ સ્ક્વેરના સમપ્રમાણમાં હોય છે. હાઇડ્રોજન પરમાણુ માટેના ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના પરિણામો સફળતાપૂર્વક હાઇડ્રોજન પરમાણુની બધી જ બાબતો જેમાં બોરના અણુના આધારે ન સમજાવી શકાયેલ બાબતોનો પણ સમાવેશ થાય છે. તે સમજાવી શકાય છે. બોરે હાઇડ્રોજન, આમ એવું કહી શકાય કે બોરનો પરમાણુનો નમૂનો જે છે એ હાઇડ્રોજન માટે સાર્થક પુરવાર થયો હતો, પરંતુ એવી હાઇડ્રોજનની બાબતો જે છે કે જે બોહરના નમૂના આધારે પણ નહોતી સમજી શકાય, જે હાઇડ્રોજન પરમાણુ માટે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રીય પરિણામો સફળતાપૂર્વક સમજાવી શક્યા. ઇન શોર્ટ, ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના આધારે હાઇડ્રોજન પરમાણુ માટે હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન ધરાવે છે. એક ઇલેક્ટ્રોન ધરાવતો જે સ્પીસીસ જે છે એને પરમાણ્વીય કક્ષકો તરીકે, એના તરંગ વિધેયોને પરમાણ્વીય કક્ષક તરીકે ઓળખવામાં આવે છે. એક ઇલેક્ટ્રોન ધરાવતી જે સ્પીસીસ જે છે એ તરંગ વિધેયોને ઇલેક્ટ્રોન પદ્ધતિ કહે. હવે અહીંયા પરમાણુમાં કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જે છે તે સાઈ સ્ક્વેરના સમપ્રમાણમાં હોય છે. ને સાઈ સ્ક્વેર મિત્રો યાદ રાખજો જે માનાંકમાં હોય છે એનું ધન મૂલ્ય દર્શાવે છે. હાઇડ્રોજન પરમાણુ માટે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના જે પરિણામો જે છે એ સફળતાપૂર્વક દર્શાવી શકાય અને એવી બાબતો પણ દર્શાવી શકાય કે જે બોરનો નમૂનો નહોતો સમજાવી શક્યો. બરાબર, બોરનો નમૂનો નહોતો સમજાવી શક્યો. શ્રોડિંજર સમીકરણ એ બહુ ઇલેક્ટ્રોનીય ધરાવતા પરિણામને લાગુ પડતા મુશ્કેલી સર્જાવે છે. જ્યાં બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુને શ્રોડિંજર સમીકરણ લાગુ પડતા મુશ્કેલી મળે છે. ચોકસાઈપૂર્વક ઉકેલ લાવી શકાતો નથી. એના માટે આશરા પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે. એપ્રોક્સિમેટ મેથડ યુઝ કરવામાં આવે છે. શ્રોડિંજર સમીકરણની મદદથી બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે લાગુ પાડતા તે કોમ્પ્લિકેશન દેખાય છે, મુશ્કેલી દેખાય છે. આધુનિક કોમ્પ્યુટરની મદદથી કરેલી ગણતરીઓ દર્શાવે છે કે હાઇડ્રોજન સિવાયના પરમાણુની કક્ષકો હાઇડ્રોજનની કક્ષાથી કોઈ જ મૂળ અલગ પડતી નથી. મુખ્ય તફાવત કેન્દ્રીય ભાર જે વધે છે એના કારણે કક્ષકોનું સંકોચન થાય છે. અસરકારક ધનવીજ ભાર વધવાના કારણે કક્ષકો શું થાય છે? સંકોચાય છે. અને હાઇડ્રોજન જેવી સ્પીસીસ માટે ક્વોન્ટમ આંક n પર આધાર રાખે છે, જ્યારે બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે કક્ષકોની ઉર્જા n અને l બંને પર આધાર રાખે છે. મુખ્ય ક્વોન્ટમ આંક અને કોણીય વેગ ક્વોન્ટમ આંક, જેને ગૌણ ક્વોન્ટમ આંક તરીકે દર્શાવે. એનું રીઝન છે કે પરમાણુનું કેન્દ્ર જે છે એ પરમાણુનું કેન્દ્ર છે એની આજુબાજુ આપણે આમ જોઈએ તો
હાઇડ્રોજન જે છે એક જ ઇલેક્ટ્રોન ધરાવે છે, એટલે કે એની માત્ર ને માત્ર n, એમાં મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય બદલાતું નથી. પણ બહુ ઇલેક્ટ્રોન ધરાવતા હશે, એટલે સપોઝ પહેલી કક્ષા જે છે, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવે, તો 2 ઇલેક્ટ્રોન સપોઝ અહીંયા આગળ આવી ગયા, બરાબર, 2 ઇલેક્ટ્રોન ફિલ થઈ ગયા. હવે એના કરતાં બહુ ઇલેક્ટ્રોન ધરાવતી જે સ્પીસીસ છે, હવે દાખલા તરીકે 3 ઇલેક્ટ્રોન, બરાબર, તો 3 ઇલેક્ટ્રોન આવે તો ત્રીજું ઇલેક્ટ્રોન જે છે એના માટે કક્ષા જે છે બદલાશે, અને કક્ષા બદલાશે, મુખ્ય ક્વોન્ટમ આંક n બદલાશે, મુખ્ય ક્વોન્ટમ આંક n બદલાશે, અને મુખ્ય ક્વોન્ટમ આંક n બદલાશે, કક્ષા બદલાશે, એટલે એની મૂલ્ય પણ બદલાશે. એટલે કે અહીંયા આગળ માત્ર હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ માટે n પર આધાર રાખે છે ઉર્જા, પણ જેમ જેમ ઇલેક્ટ્રોન વધતા જાય તેમ મુખ્ય ક્વોન્ટમ આંક સાથે સાથે l, એટલે કે ગૌણ ક્વોન્ટમ આંક, કોણીય વેગ ક્વોન્ટમ આંક પર પણ આધાર રાખે છે, બરાબર. એટલે બહુ ઇલેક્ટ્રોન ધરાવતા સ્પીસીસ માટે શ્રોડિંજર સમીકરણ h psi = E psi પરથી ડિરેક્ટ મળી શકે એવું શક્ય નથી. એના માટે ક્વોન્ટમ આંક, મુખ્ય ક્વોન્ટમ આંક, કોણીય વેગ ક્વોન્ટમ આંક, જેને ગૌણ ક્વોન્ટમ આંક તરીકે પણ ઓળખવામાં આવે છે, આગળ ચુંબકીય ક્વોન્ટમ અને સ્પિન ક્વોન્ટમ આંક પણ જરૂર પડે છે. એટલે કે ઇન શોર્ટ આ લેક્ચરમાં આપણે ભણ્યા કે બોરનો પરમાણુય નમૂનો જે છે એના આધારે બોરનો પરમાણુ નમૂનાનો આધાર મતલબ એ ખ્યાલ એટલા માટે ગયો કે માત્ર ને માત્ર કણ પ્રકૃતિ ધરાવે છે, એના જ કણ સ્વભાવને ધ્યાનમાં લીધો હતો, એણે તરંગ સ્વભાવ જે છે એને ધ્યાનમાં લીધો નહોતો, માટે આ જે નમૂનો જે છે નિષ્ફળ ગયો હતો, અને એના આધારે આગળ કણ અને તરંગ બંને પ્રકૃતિ ધ્યાનમાં લે એના માટે શ્રોડિંજરે નમૂનો, શ્રોડિંજર સમીકરણનો વિકસાવ્યું, અને જે કણ અને તરંગ બંને પ્રકૃતિને ધ્યાનમાં લે છે. શ્રોડિંજર સમીકરણ એટલે કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના આધારે જે સ્થૂળદર્શીય પદાર્થો છે, સ્થૂળદર્શીય પદાર્થોનો ઉકેલ મેળવવામાં આવ્યો, તો એનો ઉકેલ, એના જે પરિણામો જે છે એ ચિત્તસમ્મત એટલે કે ક્લાસિકલ મિકેનિક્સ દ્વારા મેળવવામાં આવેલા, એટલે કે ન્યૂટનની ગતિના નિયમોના આધારે મેળવવામાં આવેલા પરિણામો જેવા જ હતા. પરિણામે આગળ શ્રોડિંજરે આ જે સમીકરણ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રને જે છે તરંગ પ્રકૃતિ ધરાવતા બધા જ જે સૂક્ષ્મદર્શીય કણો જે છે એને લાગુ પાડવામાં આવ્યું, અને એના ઉર્જા, એના પરિણામો, એની ઉર્જા, એના ગુણધર્મોનો અભ્યાસ સરળતાથી થઈ શક્યો. હાઇડ્રોજન માટે આ નમૂનો જ્યારે શ્રોડિંજરનો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર લાગુ પાડવામાં આવે છે, ત્યારે હાઇડ્રોજન એટલે કે માત્ર એક જ ઇલેક્ટ્રોન ધરાવતી જે સ્પીસીસ જે છે એનું તરંગ વિધેય જે છે એને પરમાણુય કક્ષક તરીકે ઓળખવામાં આવે છે. તરંગ વિધેય જે છે જે તે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોનની બધી જ માહિતી આપે છે. તરંગ વિધેય જે છે એ જે તે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની એ વખતની કમ્પ્લીટ માહિતી આપે છે, બરાબર. આ જે છે એક ગાણિતીય ક્રિયા છે, બરાબર, એક ગાણિતીય ક્રિયા છે, એનું કોઈ ભૌતિક મૂલ્ય છે નહીં. સાઈ જે છે કોઈ પણ પરમાણુએ, કોઈ પણ જગ્યાએ રહેલા, કોઈ પણ બિંદુએ રહેલા ઇલેક્ટ્રોન જે છે એની ઉર્જા જે છે એ π² વડે દર્શાવવામાં આવે છે. બહુપરમાણુય કણો માટે, બહુપરમાણુ ઇલેક્ટ્રોન ધરાવતા જે કણો જે છે, પરમાણુ જે છે, એના માટે શ્રોડિંજર સમીકરણ લાગુ પાડવું થોડું મુશ્કેલ પડેલું હોય છે. એના માટે ક્વોન્ટમ આંક, મુખ્ય ક્વોન્ટમ આંકની સાથે સાથે ક્વોન્ટમ આંક L એટલે કે ગૌણ કોણીય વેગ ક્વોન્ટમ આંક ગૌણ ક્વોન્ટમ આંક તરીકે ઓળખે છે, અને L ના મૂલ્ય પણ દર્શાવવા પડે છે. So that's it for this today lecture. લાઈક, સબસ્ક્રાઇબ ચેનલ ના કરી હોય તો મિત્રો કરી લેજો, શેરમાં વિડીયો શેર પણ કરજો. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ. ગુડ બાય. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.